નીટમાં આપણે આગળનો ટોપિક એક લઈએ. હા, W બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. આ સૂત્ર આપ સૌ ટેક્સ્ટ બુકની અંદર સમજી ચૂક્યા છો. આપણે કાર્ય સાબિત કર્યું હતું, સિલિન્ડર લઈને વાયુ લીધેલું વીઆઈ વી એક્સટર્નલ, બરાબર. અને એના ઉપરથી આપણે પહેલાં કદમાં ફેરફાર ડેલ્ટા વી શોધ્યો હતો. પછી ડેલ્ટા વી એટલે કે ઘનફળ, તો ઘનફળ શોધ્યું તો આપણે એ ઇન્ટુ એલ, અંતર અને ક્ષેત્રફળ આડછેદનું. એના ઉપરથી આપણે દબાણનું સૂત્ર લીધું, એમાંથી બળ શોધ્યું, બળની કિંમત મૂકી, કાર્યનું સૂત્ર મૂક્યું, બળ ગુણ્યા સ્થાનાંતર, અને એમાં આપણે આવું સૂત્ર સાબિત કર્યું માઇનસ પી એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. બીજું, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ પણ આપણે ટેક્સ્ટ બુકમાં આવી રીતે સાબિત કર્યો હતો, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. હવે આ બંનેમાં જે ક્યુ અને ડબલ્યુ આવે છે એના વિશે થોડીક આપણે વધારે માહિતી મેળવીએ ડીપમાં. ડબલ્યુ જે છે એ પોતે કાર્ય છે, ક્યુ છે એ પોતે ઉષ્માની વાત છે. તો હવે કોઈ પણ પ્રણાલી જે છે એ પ્રણાલીમાં ઉષ્મા અને કાર્ય શું છે અને એની કેવી નિશાની આપણે એના ગાણિતિક સંકેતમાં લઈશું, એ આપણે ખાસ સમજીએ. આમાં ભૂલ ના થાય, કારણ કે આમાં નાની મિસ્ટેક, પ્લસ માઇનસની જો મિસ્ટેક થઈ જશે ને તો જવાબ ખોટો આવશે. તો જનરલી આપણે એવું સમજીએ કે કોઈ એક પાત્ર છે, બંનેમાં આપણે ઉદાહરણ લઈને સમજીએ. હવે અહીંયા આ પાત્રની અંદર વાયુ ભરેલો છે. જો V2 V1 કરતા વધારે હોય, સમજો, એટલે કે આ જગ્યાએ અહીંયા V1 છે આ જગ્યાએ, અને એનું વિસ્તરણ થાય છે અને પિસ્ટન ઉપર જાય છે અને V2 પોઝિશન પ્રાપ્ત કરે છે, બરાબર. એટલે અહીંયા પિસ્ટન ઉપર જાય છે. એટલે સાદી રીતે કેવું હોય તો વાયુનું કદ જે V1 છે એના કરતાં V2 કદ મોટું છે. એટલે V1 માંથી V2, એટલે એવું કહેવાય કે વાયુનું વિસ્તરણ થાય, એટલે કે એનો મતલબ એવો થાય કે કદ વધારે હોય, એટલે કે કદ વધે, એવું પણ કહી શકીએ આપણે. સમજો વસ્તુ આ, V1 માંથી V2 કદ વધે. જ્યારે વાયુનું કદ વધે એટલે કે V2 ગ્રેટર દેન V1, એનો મતલબ વાયુનું વિસ્તરણ થાય. કદ ક્યારે વધે? વાયુ વિસ્તરણ થાય ત્યારે ડેલ્ટા વી હંમેશા ધન આવે. કારણ કે V2 માઇનસ V1 ધન કેમ આવે? V2 માઇનસ V1, તો V2 જ્યારે મોટા હોય, V1 નાના હોય, તો મોટામાંથી નાનો બાદ કરો તો ધન આવશે, એટલે કે ડેલ્ટા વી ધન આવશે. ડેલ્ટા વી જો ધન આવે તો W ઋણ થાય, એ આ રહ્યું સૂત્ર. જો ડેલ્ટા વી ધન મૂકીએ આપણે, અહીંયા કોઈ ધન સંખ્યા મૂકીએ તો આ તો ઋણ છે જ આગળ માઇનસ, તો W શું થવાનું? માઇનસ થવાનું, બરાબર. ફરીથી શોર્ટમાં એવું યાદ રાખીએ કે વાયુનું કદ પાત્રમાં વધે ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થવું, પ્રણાલી વડે કાર્ય થવું, એવું યાદ રાખીશું. પ્રણાલી દ્વારા કાર્ય ક્યારે થાય? કદ વધે. જ્યારે કદ વધે ત્યારે પ્રણાલી દ્વારા, દાખલામાં બધું જરૂર પડશે અમારે. ફરીથી V1 ને V2 કદ આપેલું હોય તો તમને એવું પૂછે કે પ્રણાલી દ્વારા કાર્ય થયું કે પ્રણાલી વડે કાર્ય થયું. બે વસ્તુ છે. પ્રણાલી દ્વારા કાર્ય ક્યારે થાય? જ્યારે કદ વધે. યાદ રાખજો, પ્રણાલી દ્વારા કાર્ય ક્યારે થાય? જ્યારે કદ વધે, એટલે કે વાયુનું વિસ્તરણ થાય, એટલે કે ડેલ્ટા વી ધન આવે અને W ઋણ આવે. એટલે આપણે બીજી અગત્યની બાબત, જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે W ઋણ લેવાનું છે. વાયુના સંકોચન માટે, હવે ધારો કે અહીંયા આગળ V1 છે અને સંકોચન થાય છે અને એનું કદ થઈ જાય છે V2, તો સંકોચન થયું, કદ ઘટ્યું, એનો મતલબ અહીંયા કદ વધે છે તો અહીંયા કદ ઘટે. જો કદ ઘટે એટલે કે વાયુનું સંકોચન થાય, ક્યારે? V1 જે છે એ V2 કરતા મોટા હોય, એટલે કે V1 ગ્રેટર દેન V2 હોય, તે વખતે આપ સૌ જાણો છો કે આના કરતા મોટા હોય તો નિશાની મોટાની આવે, એટલે કે ડેલ્ટા વી ઋણ થાય.
ડેલ્ટા વી ઋણ થાય, અહીંયા ઋણ કિંમત મૂકીએ તો ઋણ ધન માઇનસ માઇનસ પ્લસ તો ડબલ્યુ શું થાય? પ્લસ આવે. ક્લિયર? અને તો પ્રણાલી પર કાર્ય થાય. ફરીથી વાયુનું કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય કર્યું, વાયુનું કદ વધ્યું પ્રણાલી દ્વારા કાર્ય થયું, પ્રણાલી દ્વારા કાર્ય થયું તો ડબલ્યુ જે છે એ ઋણ આવે, પ્રણાલી પર કાર્ય થયું તો ડબલ્યુ છે એ ધન આવે. કેમ આવે? આ સૂત્ર પ્રમાણે. બરોબર? ઓકે, તો આ હતી વાત ડબલ્યુ કાર્યનું સૂત્ર છે ડબલ્યુ બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. યાદ રાખજો, આપણે એમને દાખલામાં એનો ઉપયોગ કરીએ છીએ. ચલો બીજો ભાગ છે, હવે ક્યુની વાત કરીએ છીએ. ક્યુ એટલે ઉષ્મા. એકચ્યુઅલી ઉષ્મા શું છે તો કે તાપમાનના તફાવતને કારણે, બરાબર, પ્રણાલી ને પર્યાવરણનું જ્યારે તાપમાન જુદું જુદું હોય ત્યારે તફાવતને કારણે ક્યાં તો પ્રણાલીમાં ઉર્જા દાખલ થાય અથવા બહાર નીકળે. તો દાખલ થાય અથવા બહાર નીકળતી ઉર્જાને શું કહેવાય? ઉષ્મા અથવા તો હીટ અથવા તો ગરમી. વધારે ગરમ ઓછું ગરમ કહીએ છીએ આપણે, એ ઉષ્મા ઉર્જા છે. જનરલી એક નિયમ છે કે ઉષ્માનું વહન હંમેશા ઊંચા તાપમાનમાંથી નીચા તાપમાન તરફ જ જાય. આને શૂન્યનો નિયમ પણ કહેવાય છે. આ જે વહન છે ને એને થર્મોડાયનેમિક્સના શૂન્યના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે થર્મોમીટરમાં કરીએ છીએ. કે ભાઈ થર્મોમીટર છે, ધારો કે બરાબર થર્મોમીટરનું ટેમ્પરેચર જે છે અને શરીર તાપમાન, આપણે તાવ આવ્યો હોય ત્યારે ફેરનહીટ થર્મોમીટર વાપરીએ છીએ. તો ફેરનહીટ થર્મોમીટર જ્યારે જીભ નીચે ગાળવામાં આવે છે ત્યારે શરીરનું તાપમાન વધારે હોય છે, થર્મોમીટરમાં જે પારો છે એનું તાપમાન ઓછું હોય છે. તો શરીરની ઉષ્મા પેલા જે થર્મોમીટરનો પારો છે ને એમાં, કારણ કે વાહક છે એટલે એ ઉષ્મા એમાં વહન થાય છે, કારણ કે વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ વહન થાય. તે વખત થર્મોમીટર કરતાં શરીરનું તાપમાન વધારે હોય. હવે ક્યાં સુધી વહન થાય? તો બહુ સિમ્પલ નિયમ, જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન ના થાય. સમજો, જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન ના થાય ત્યાં સુધી વહન થાય. જેવું તાપમાન સમાન થઈ જાય વહન બંધ થઈ જાય. એ ડૉક્ટર જીભ નીચે થર્મોમીટર રાખીને 1 મિનિટ રવા દેશે, ત્યાં સુધી બધી જે ઉષ્મા હશે આપણામાંથી એ થર્મોમીટરમાં વહન પામશે. ક્યાં સુધી? તાપમાન શરીર જેટલું થઈ જાય. પછી આમ કહેશે ભાઈ 101 ડિગ્રી તાવ છે, 103 ડિગ્રી તાવ છે. એનો મતલબ એવું થયું કે એક તાપમાન અને શરીરનું તાપમાન સમાન થઈ ગયું. ક્લિયર? એને કહેવાય થર્મોડાયનેમિક્સનો શૂન્યનો નિયમ. બરાબર? ઓકે, તો ઉષ્માનું વહન હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ છે. હવે એમાં બે વસ્તુ છે, કારણ કે અંદર દાખલ થાય અથવા બહાર આવે. પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય, એન્ટર થાય અથવા તો એડજસ્ટ થાય, બહાર આવે. તો એમાં કઈ નિશાની વાપરીશું? જો પ્રણાલીમાં દાખલ થાય તો ક્યુ ધન લેવાનું છે. યાદ રાખજો, પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય એનો મતલબ પ્રણાલીએ પર્યાવરણમાંથી ઉષ્મા શોષી તો ધન, અને પ્રણાલીમાંથી ઉષ્મા બહાર ફેંકાઈ પર્યાવરણમાં ગઈ તો ક્યુ શું લઈશું? આપણે ઋણ લઈશું. બરાબર? એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા તો ધન, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તો ક્યુની નિશાની આપણે ઋણ લઈશું. હવે પ્રશ્ન એવો થાય કે આ ડબલ્યુ અને ક્યુના એકમો કેવા હશે? આપણે દાખલામાં કયા એકમો વાપરીશું, કેવી રીતે મપાય, શું છે, બરાબર? એના વિશે આપણે ચર્ચા કરીએ. એના એકમો પહેલાં જોઈ લઈએ, પછી એક્ઝામ્પલ ગણીએ. આ કમ્પ્લીટલી બહુ નાની વસ્તુ છે પણ દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર? એ કમ્પ્લીટલી દ્રઢીકરણ કરી દેજો. હવે આપણે ઉષ્મા અને કાર્યના એકમ વિશે ચર્ચા કરીએ. આ કેલરી બહુ તમે સાંભળ્યો હશે. હા, ખાસ કરીને પેપરમાં આવતું હશે કે રોજ આટલી કેલરી ખાવી ને આટલી કેલરી બાળવી ને એક કેળું ખાવામાં આટલી કેલરી હશે. તમે જે ફૂડ પેકેટ લો છો ને, ફૂડ પેકેટની અંદર પણ લખેલું હશે કે ધારો કે તમે વેફરનું પેકેટ લો તો વેફરના પેકેટ ઉપર લખેલું હશે કે ભાઈ આટલી કેલરી પ્રતિ ગ્રામ, એટલે કે આટલા ગ્રામ વેફરમાં આટલી કેલરી છે. એ કેલરી તમે, એટલે કે ઉર્જા છે ને, એ ઉર્જા તમે ખાઈ રહ્યા છો. તો તમારે સાયકલિંગ કરવાથી, સ્વિમિંગ કરવાથી, દોડવાથી કેટલી કેલરી બળે, તો તમે જે કેલરી લીધી એમાંથી પાછી બાળવાની, કારણ કે એમાંથી પછી શું થાય છે? એનું વિઘટન થઈને આપણામાં ઉર્જાનો સંચય થાય છે. તો કેલરી શું છે? તો
1 ગ્રામ પાણીના જથ્થાનું તાપમાન, 1 ગ્રામ પાણી લેવાનું, એનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારીએ. એ એકદમ તો વધશે નહીં. ક્યારે વધે? કોઈ પણ જે પાણી લઈએ પાણીનું તાપમાન વધે ક્યારે? ઉષ્મા મળે ત્યારે. તો જે ઉષ્માનો જથ્થો છે એને 1 કેલરી કહેવાય. બરાબર, મગજમાં ફિટ કરી દેજો. 1 ગ્રામ પાણી, એનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ, એટલે ધારો કે 15 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણે એને 16 ડિગ્રી કરવાનું, 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો 26 ડિગ્રી કરવાનું. ટૂંકમાં 1 ગ્રામ પાણી જ લઈએ અને એનું 1 ડિગ્રી તાપમાન વધારીએ, એ જે ઉષ્માનો જથ્થો એને આપીએ, એ જે જથ્થો છે એને 1 કેલરી કહેવાય. ક્લિયર? તો એ છે કેલરી. જનરલી આપણે જૂલમાં લઈએ છીએ. ઓલ્ડ સિલેબસ હતો એમાં કેલરીમાં વધારે એકમ હતા. હવે આપણે IUPAC પ્રમાણે નવા જે સિલેબસ છે એમાં આપણે કયો એકમ લઈશું? જૂલ લઈશું. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ કેલરીના જૂલ કેટલા? તો 1 કેલરી બરાબર 4.184 જૂલ. એને આપણે જૂલમાં રૂપાંતર કરીએ. કેલરી એકમ જે છે એ જૂલ કરતાં મોટો છે, તો 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. નિયરલી આપણે દાખલામાં જ્યારે લઈશું ને ત્યારે 4.2 જૂલ લઈશું. બરાબર, લગભગ ડાયરેક્ટ જૂલમાં જ આપણે કન્વર્ટ કરવા જઈશું, પણ કોઈક વખત કેલરીમાં એકમ આપી દીધો હોય તો એને તમારે જૂલમાં કન્વર્ટ કરવા માટે 4.2 વડે ગુણી નાખીશું. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ સમજાવું તમને. આપણે જનરલી કાર્ય જે છે આપણે આવી રીતે લીધું, -PEX ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે આ સૂત્ર પ્રમાણે કાર્ય લીધા હતા. સોરી, ડેલ્ટા વી, ટી નહીં, રાઈટ? હવે PEX ઇન્ટુ ડેલ્ટા વી નો એકમ જુઓ તો અહીંયા W નો એકમ શું આવશે? P દબાણ, કદ છે લીટર, એટલે અહીંયા જે એકમ આવશે ને લીટર એટમ આવશે. જો હવે કાર્ય જે છે એ કાર્ય જે છે એનો એકમ જૂલમાં આપણે લાવવાનો અથવા કેલરીમાં લાવવાનો કે ભાઈ કેટલું કાર્ય થયું. તો અહીંયા એકમ આવ્યો લીટર ને એટમ, એટલે કે લીટર વાતાવરણ આવ્યું. એટલે આ એકમ જે છે આપણે ગુજરાતીમાં લખવું હોય તો લીટર વાતાવરણ કહેવાય ને. તો લીટર વાતાવરણમાં તો આપણે કાર્ય કેવી રીતે માપી શકીએ? તો એને કન્વર્ટ કરીશું આપણે જૂલમાં. તો કેવી રીતે કન્વર્ટ થાય એ સમજે. 1 લીટર એટમ એટલે કે 101.3 જૂલ. આ ખાસ યાદ રાખીશું. આપણે વારંવાર એક્ઝામ્પલમાં આની જરૂર પડવાની, કારણ કે આપણે W જે શોધવાના છે તો 100% લીટર એટમમાં જ આવવાનો. એકમ અહીંયા સૂત્ર શું છે? P ઇન્ટુ V, એટલે દબાણ ને કદ. તો દબાણ ને કદ એકમ લીટર અને એટમ તો આમાં જ આવશે. બરાબર, અથવા તો લીટર એટમની જગ્યાએ ઘણી વખત બહાર આપેલું હશે, બહુ ફરક નથી પડતો. તો લીટર એટમ છે તો 1 લીટર એટમ, એટલે આ તમારે યાદ રાખી લેવું પડશે 101.3 જૂલ. એટલે આપણે કન્વર્ટ કરીશું. અચ્છા, કેલરીમાં પૂછે તો જરૂર નથી, પણ યાદ રાખીશું તો 24.206 કેલરી. અને અર્ગમાં કોઈક વખત આપેલો હોય તો એ પણ યાદ રાખીશું 101.3 ઇન્ટુ 10⁷ અર્ગ. આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે. કોઈક વખત એવું પૂછે કે એકમો છે, એમાં એક વખત JEE પૂછેલું કે ચડતા ઉતરતા ક્રમમાં એકમો ગોઠવો, આવું પૂછે તો યાદ રાખીશું અર્ગ કરતા જૂલ એકમ મોટો, જૂલ કરતા કેલરી એકમ મોટો, કેલરી કરતા લીટર એટમ મોટો. બરાબર, આ બધા જ જે છે એકમો એ બધા શું છે? કાર્ય અને ઉષ્માના એકમો છે. આપણે વાત કરીએ છીએ ઉષ્મા અને કાર્યના એકમો. ક્લિયર? તો આ જે વાત છે ખાસ એકમો યાદ રાખીશું, આ સૂત્ર યાદ રાખીશું. એક્ઝામ્પલની અંદર હવે એની જરૂર પડશે. બરાબર, જો આપણે 2 એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. W કાર્ય ગણવાનું છે. 2 અલગ અલગ કન્ડિશન આપેલી છે. એક વાતાવરણ દબાણે 10 લીટર પાત્રમાં 1 મોલ વાયુ છે, એટલે કે એક પાત્ર છે એ એનું કદ છે 10 લીટર અને એનું દબાણ છે 1 વાતાવરણ એટલે 1 એટમ, અને કેટલો વાયુ ભરેલો છે? 1 મોલ એટલે 1 N જેટલો વાયુ ભરેલો છે. એને 100 લીટર કદ ધરાવતા, એટલે આ જે છે ને એવા પાત્ર સાથે જોઈન્ટ કરવામાં આવે છે
જેનું કદ કેટલું છે 100 લીટર, સમજો. પરંતુ એ શૂન્ય અવકાશ છે, એટલે કે પી જે છે 0 છે, અહીંયા કોઈ દબાણ છે નહીં. તો કેટલું કાર્ય થાય? હવે આપણે એવું સમજાતા થોડાક હમણાં પહેલાં કે ભાઈ કદ વધે ને પ્રણાલી વડે કાર્ય થાય, એવું કહેવું હતું આપણે. પણ ભાઈ પ્રણાલી વડે કાર્ય થાય વાત સાચી, પણ દબાણ તો જોઈએ ને, કારણ કે કાર્યનું સૂત્ર શું છે? કાર્યનું સૂત્ર W બરાબર માઇનસ પી ડેલ્ટા વી. કદમાં ફેરફાર થાય છે, 10 લીટરમાંથી કદ કેટલું થાય છે? 100 લીટર થાય છે, રાઈટ? કદમાં ફેરફાર થયો નો ડાઉટ, એટલે ડેલ્ટા વી સરસ મળશે તમને. પણ ભાઈ પી કેટલું છે? તો કે પી તો શૂન્ય છે. શૂન્ય ઇન્ટુ ડેલ્ટા વી ગમે તેટલા હોય, W બરાબર શું થઈ જાય? શૂન્ય થઈ જાય. આપણે શીખી ગયા હતા ટેક્સ્ટ બુકમાં. તો આનો મતલબ એવો થાય કે જ્યારે P ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે શૂન્ય અવકાશમાં જ્યારે વાયુનું વિસ્તરણ થાય ત્યારે એને શું કહીએ છીએ? મુક્ત વિસ્તરણ. આ યાદ રાખવાનું છે પોઈન્ટ. અને મુક્ત વિસ્તરણ જ્યારે થાય ત્યારે કાર્ય કેટલું થાય? 0. ગણતરી કરવાની કોઈ જરૂર નથી. શૂન્ય અવકાશમાં જ્યારે વાયુનું વિસ્તરણ થાય, કદ બદલાશે, પરંતુ એને મુક્ત વિસ્તરણ કહેવાય. અને મુક્ત વિસ્તરણમાં કાર્ય કેટલું હોય? 0. એટલે અહીંયા તમને લાગે કે 10 માંથી 100 લીટર જેટલું કદ વધે છે, તો કેટલું બધું કાર્ય થયું હશે? કશું નહીં, શૂન્ય થયું હશે. બરોબર? ચલો બીજો દાખલો. જો અચળ બાહ્ય દબાણ 1 મોલ વાયુનું કદ 1 લીટરથી વધી 5 લીટર થાય છે, તો કાર્ય ગણો. હવે અહીંયા ચેક કરીએ આપણે, બાહ્ય દબાણ કેટલું હોય? 1 એટમ જે અચળ છે, 1 મોલ વાયુ આપેલો છે, કદ વધીને 1 લીટરથી 5 લીટર થાય છે, એટલે V1 થયા 1 લીટર, V2 થયા 5 લીટર, તો ડેલ્ટા વી થયા, ડાયરેક્ટ લખી દઈએ ને ડેલ્ટા વી. તો ડેલ્ટા વી નું સૂત્ર શું થાય? V2 માઇનસ V1, V2 માઇનસ V1. તો V2 કેટલા? 5, V1 કેટલા? એટલે કેટલું આવશે? 4. હવે સમજો અહીંયા શું થાય છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કદ 1 લીટરથી વધી 5 લીટર થાય, વધે કે ઘટે? કદ વધ્યું. કદ વધ્યું એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું. પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે W ઋણ આવે. ક્લિયર? યાદ રાખજો, W ઋણ આવે. તો અહીંયા પણ આવી જશે. જો W બરાબર કાર્ય કરવાનું છે માઇનસ પી ડેલ્ટા વી. ચલો માઇનસ P1 છે, ડેલ્ટા ટી કેટલા આવ્યા? 4. તો અહીંયા જે જવાબ આવશે W બરાબર -4 લીટર એટમ. એકમ લઈએ તો શું આવશે? -4 લીટર. પરંતુ આપ સૌ જાણો છો કે W જે છે શામાં લેવામાં આવે છે? જૂલમાં. તો તમારે એને ફેરફાર કરતા ફાવશે ને, તો આને તમારે W બરાબર -4 જે છે લીટર એટમ, એને કેટલા વડે ગુણવા પડશે? 101.3 વડે ગુણવાના. એટલે તમને જે આવશે જવાબ એ શામાં આવી જશે? જૂલમાં. એટલે આ જે જવાબ આવશે એ આવશે જૂલમાં. એ કાર્ય શામાં રૂપાંતર થઈ ગયું? જૂલમાં. કેલરીમાં ઓપ્શન હોય તો કેલરીમાં રૂપાંતર કરવાનું. ક્લિયર? તો આ રીતે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ ખાલી નિશાનીઓ તમારે યાદ રાખવાની કે W આન્સર પ્લસ પણ અંદર આપેલો હશે ને માઇનસ પણ આપેલો હશે. એમાં ભૂલ ના થાય એ તમારે ખાસ જોવાનું. જો બહુ જ એક અગત્યનું એક્ઝામ્પલ લઈએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 લીટર કદના નળાકારમાં 10 મોલ ઓક્સિજન વાયુ છે. ફરીથી 27 ડિગ્રી તાપમાને એક નળાકાર છે, બરાબર? એ નળાકારમાં જે ટેમ્પરેચર છે એ 27 ડિગ્રી સેલ્સિયસ છે. 5 લીટર કદ છે. આ નળાકાર છે, એનું કદ કેટલું છે? 5 લીટર. 10 મોલ ઓક્સિજન વાયુ છે, એટલે આમાં 10 N જેટલો ઓક્સિજન વાયુ છે.
તો 10 મોલ, એન કેટલા છે 10 મોલ ઓક્સિજન વાયુ છે. હવે આમાં લીકેજ થાય છે, આ નળાકારમાં કોઈક જગ્યાએ લીકેજ થાય છે, એટલે બધો વાયુ કઈ જવાનો વાતાવરણમાં. બધો જ વાયુ વાતાવરણમાં પ્રસરે છે. જો વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય એટલે અહીંયા બહાર જે છે બરાબર એનું એક એટમ દબાણ છે, તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું? પ્રશ્ન સમજો. તો હવે વાયુએ કેટલું કાર્ય કર્યું હશે? વાયુ દ્વારા કાર્ય કેમ થયું હશે? કદ વધે કે ઘટે? આ 5 લિટરમાંથી વાતાવરણમાં પ્રસરે છે, તો વાતાવરણમાં કદ વધે કે ઘટે? વિસ્તરણ થાય ને વાતાવરણમાં, એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું હશે, એટલે W અહીંયા માઇનસ આવશે. એટલે પરીક્ષામાં જ્યારે આવા દાખલા હોય ત્યારે ઓપ્શનની અંદર W પ્લસ વાળો તો કેન્સલ જ થઈ જાય, એટલે હવે માઇનસ વાળા જે રહે એમાંથી જવાબ શોધવાનો છે. તો બધી માહિતી પહેલાં આપણે લઈ લઈએ, કઈ કઈ માહિતી છે આપણી જોડે. ચલો, સૌથી પહેલાં તો તાપમાન જે છે એ કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. એને તમારે 273 કેલ્વિનમાં રૂપાંતર કરીશું, એટલે કે 300 કેલ્વિન તાપમાન. શરૂઆતની અંદર કદ એટલે કે V1 એ કેટલું છે 5 લિટર, યાદ રાખજો બરોબર. આ n આપેલા છે, n કેટલા છે તે વખતે 10 મોલ. તાપમાન આવી ગયું. R કેટલા છે? R તો કૌંસમાં આપેલા છે ત્યાં 0.083 લિટર એટમ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરાબર, આ એકમની અંદર, કારણ કે હવે તમારે યાદ રાખવું પડશે કે R નું મૂલ્ય ના આપેલું હોય તો આપણે W ની વાત કરીએ, જ્યારે કાર્યની વાત કરીએ તો તમને ખબર છે કે લિટર એટમ હોય છે એકમ, તો આને પણ લિટર એટમની કિંમતમાં યાદ રાખવું પડશે. 0.083 લિટર એટમ આની વેલ્યુ છે, તો એ આપણે યાદ રાખવું પડશે બરોબર. અચ્છા, હવે V2 કેટલા છે તો કે ખબર નથી આપણને. ક્લિયર? અચ્છા, હવે આપણે જે વાત કરવાના છે કાર્ય ગણવાનું છે, રાઈટ. તો પહેલા કાર્ય ગણવા માટે આપણે સૂત્ર તો સૌ જાણો છો કે W બરાબર -P ડેલ્ટા V. હવે આટલાની જ જરૂર છે. -P એટલે બાહ્ય દબાણ. બાહ્ય દબાણ અહીંયા તમે જુઓ તો વાતાવરણનું દબાણ, એક વાતાવરણ એટલે કે બાહ્ય દબાણ અહીંયા આપેલું છે. એટલે અહીંયા આપણે P જે છે, P એક્સટર્નલ જેને કહેવાય, એ આપેલું છે એક એટમ, બાહ્ય દબાણ આપેલું છે. તો અહીંયા લઈ લઈશું આપણે કે ભાઈ P જે છે 1 એટમ છે. ડેલ્ટા T કેટલો, ડેલ્ટા V કેટલો? તો કે V1 ખબર છે આપણને, પણ V2 ક્યાંય આપેલું નથી. V2 કેવી રીતે લેવો? બહુ સીધી વસ્તુ છે કે આ બધી કિંમત ઉપરથી V ની કિંમત શોધી શકાય ને. આપણે ખબર છે PV = nRT. તો V બરાબર શું? તો અહીંયા આ જે આવશે V2 આવશે, તો V2 બરાબર આવશે nRT/P. તો આ બધાની કિંમત છે તો આપણને V2 મળી જવો જોઈએ ને. n કેટલા છે? જો 10 મોલ છે, કારણ કે એટલો ઓક્સિજન ફેરફાર થાય છે. R કેટલા છે? 0.083. તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. 300 કેલ્વિન. હા, P કેટલું આપેલું છે અહીંયા આગળ? તો કે દબાણ જે છે બાહ્ય દબાણની અંદર જાય છે, એટલે P કેટલું હશે? 1. અંદરના P ની જરૂર નથી આપણે અત્યારે, એ બાહ્ય દબાણમાં છે એટલે 1. તો આ બધાનો ગુણાકાર થશે V2 બરાબર, તો 249 જેટલો થશે. અને કદ છે એટલે શામાં આવશે? એકમ લિટર. એ 249 લિટર V2 કદ થાય. જો કેટલું બધું થયું, 5 લિટર જ હતો પણ આખા વાતાવરણમાં ફેલાય તો કેટલું બધું કદ થઈ જાય, 250 લિટર જેટલું કદ થઈ જાય છે આ દબાણ હેઠળ. તો V2 મળી ગયા આપણને, તો W મળી જશે. ચલો, તો અહીંયા આગળ કિંમત ડાયરેક્ટ ડેલ્ટા V લખવું હોય તો પહેલા અહીંયા ફરીથી લખી દઈએ. V1 કેટલા છે? 5 લિટર. તો ડેલ્ટા V બરાબર V2 - V1. V2 કેટલા? 249. V1 કેટલા? 5. તો આવશે 244 લિટર ડેલ્ટા V.
ડેલ્ટા વીની કિંમત અહીંયા મૂકી દઈએ 244, એટલે કે ડબલ્યુ જે મળશે -244 લીટર એટમ. તમારે એને શામાં ફેરવી દેવાના? જૂલમાં. 101.3 વડે ગુણી નાખશો એટલે જૂલમાં રૂપાંતર થઈ જશે. તો આ રીતે એના એક્ઝામ્પલ હોય છે. તમને કયો એક્ઝામ્પલ પૂછ્યું એ પ્રમાણે તમારે એ પદ્ધતિથી એને ગણવાનું છે. બરાબર? આશા રાખું ખબર પડી ગઈ હશે તમને. નયા ખ્યાલ આવે તો મને વોટ્સઅપ કરજો. આવા ઘણા એક્ઝામ્પલ તમને પેમ્પલેટ મળશે, એમાં આપેલા હશે. જો ઉષ્માગતિશાસ્ત્રના આપણે પ્રથમ નિયમની વાત કરીએ તો આપણે શીખી ગયા હતા ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેતા હતા. એની બે આપણે અલગ અલગ કન્ડિશનમાં જોઈએ કે આદર્શ વાયુના સમતાપી પ્રક્રમ દરમિયાન થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું કેવું રૂપ આવે છે. તો સમતાપી એટલે કે તાપમાન અચળ. તાપમાન અચળ એટલે કે ડેલ્ટા ટી જે છે એ 0 થઈ જાય. હવે બહુ સીધી વસ્તુ છે કે યુ જે છે ને, યુ એ પ્રપોર્શનલ ટી, આ યાદ રાખવાનું છે. આંતરિક ઉર્જામાં ફેરફાર ક્યારે થાય? તાપમાનમાં ફેરફાર થાય ત્યારે. એટલે કે જો તાપમાન અચળ હોય એટલે કે ડેલ્ટા ટી 0 હોય તો ડેલ્ટા યુ 0 થઈ જાય. તો જ્યારે સમતાપી પ્રક્રમ આવે, બધા નાના પોઈન્ટ જે છે દાખલા માટે બહુ અગત્યના છે, યાદ રાખજો ફરીથી. સમતાપી પ્રક્રમ છે, તાપમાન અચળ છે, યુ પ્રપોર્શનલ ટી માટે ડેલ્ટા યુ 0 થાય તો ડેલ્ટા યુ તો ક્યુ પ્લસ ડબલ્યુ હતો પ્રથમ નિયમ પ્રમાણે. એનો મતલબ જ્યારે સમતાપી પ્રક્રમ હોય ત્યારે જો ક્યુ પ્લસ ડબલ્યુ 0 હોય તો ડબલ્યુ પેલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. ક્યુ પેલી બાજુ જાય તો એ માઇનસ થઈ જાય. બરાબર? યાદ રાખજો ફરીથી. જો ડબલ્યુ પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે તમને એક આવું સૂત્ર મળે. જો ક્યુ પેલી બાજુ જાય તો એ માઇનસ થઈ જાય તો પણ આવું સૂત્ર મળે. આ બંનેનો શાબ્દિક અર્થ શું છે ધ્યાન રાખજો. હું બોલું છે કે જો સમતાપી પ્રક્રમ હોય એટલે કે તાપમાન ફેરફાર ના થાય, એનો મતલબ એવો નથી કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન નથી થતું. આપણે શીખી ગયા છે ટેક્સ્ટ બુકમાં આ પોઈન્ટ. તાપમાન નથી બદલાતું એનો મતલબ એવો બિલકુલ નથી કે ઉષ્મા અંદર જતી નથી, બહાર જતી નથી. ઉષ્માની લેવડ દેવડ થાય છે પણ તાપમાન નથી બદલાતું. તો એ કેવી રીતે શક્ય બને? બને શક્ય. કેવી રીતે બને? કે આવા સમયે જેટલી એને ઉષ્મા શોષી હશે ને, જો તાપમાન કેમ નથી બદલાતું, એણે જેટલી ઉષ્મા શોષી હશે એટલી કાર્યમાં એને વાપરી નાખી, જે માઇનસ ડબલ્યુ થઈ ગયો. ફરીથી પ્રણાલીએ ક્યુ એટલે ઉષ્મા શોષી, સામે માઇનસ એટલે એના દ્વારા કાર્ય કરી. જેટલી શોષાઈ એટલી કાર્યમાં વપરાઈ. તાપમાન એનું એ ખ્યાલ. ખાલી શોષી હોત, કાર્યમાં રૂપાંતર ના થઈ હોત એટલી, તો તાપમાન ફેરફાર થાત. એનો મતલબ જેટલી શોષાઈ એટલી શામાં વપરાઈ ગઈ? કાર્યમાં વપરાઈ ગઈ. અથવા તો એને ઉત્પન્ન કરી તો સામે એના ઉપર કાર્ય થયું, પ્રણાલી પર કાર્ય થયું, તો એને શું કર્યું? ઉષ્મા પર્યાવરણને આપવા ગઈ પ્રણાલી, બરાબર? તો સામે કાર્ય થયું. એટલે કેટલું કાર્ય થયું? જેટલી એને ઉષ્મા આપી એટલું એના ઉપર કાર્ય થઈ ગયું. એટલે આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થયો નહીં. ક્લિયર? એટલે અહીંયા આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. ક્યારે? સમતાપી પ્રક્રમ હોય ત્યારે. બરાબર? એટલે આ તો એવી વસ્તુ થઈ કે મારી પાસે 100 રૂપિયા છે, એ ધારો કે આંતરિક ઉર્જા છે. કોઈકે મને 50 આપ્યા તો મારી પાસે 150 થવા જોઈએ, પણ મારી પાસે 100 જ રહેશે. તો મેં શું કર્યું હશે? એ 50 બીજા કોઈને ઉછીને આપ્યા. મને કોઈકે 50 આપ્યા, મેં કોઈને ઉછીને આપી દીધા. એટલે મને જેટલા મળ્યા એટલા મેં આપ્યા, એટલે મારા તો 100 જ રૂપિયા રહ્યા. એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો નહીં. બરાબર? હા. સમકદ કદ અચળ એટલે કે ડેલ્ટા વી 0. સૂત્ર પ્રમાણે ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી. આ 0 થઈ જાય એટલે દબાણ ગમે તે હોય પરંતુ કાર્ય 0 થઈ જાય. સમજો
જો કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય, કદ એનું એ તો પ્રણાલી પર કાર્ય કશું થતું નથી, કાર્ય 0. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, કાર્ય 0 થઈ ગયું, કાર્ય 0 થઈ ગયું. તો ડેલ્ટા યુ ક્યુ અને વી એટલે અચળ કદ, બરોબર. એ પણ આપણે સાબિત કર્યું છે. અચ્છા, આનો મતલબ શું થાય? આનો મતલબ તો આ બે સ્ટેટમેન્ટ છે. સમકદ હોય અને પ્રણાલીની આંતરિક ઉર્જામાં જો વધારો થાય, આમાં જો સમકદ હોય અને પ્રણાલીની આંતરિક ઉર્જામાં વધારો થાય તો કેટલો થાય? તો કે ક્યુ જેટલો, પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા જેટલો. એનામાં વધારો થયો તો કેટલો થયો? કારણ કે અચળ કદ છે, કાર્ય થવા નથી. હવે સમજો, કાર્ય નથી થતું એટલે ઉદાહરણ ફરીથી એ લો. મારી પાસે 100 રૂપિયા છે, મારી આંતરિક ઉર્જા છે, મને સામેથી 50 મળે છે, એ ઉષ્મા છે, પણ હું કાર્ય નથી કરતો, હું આપતો નથી, તો મારામાં વધારો થયો ને. 150 રૂપિયા થયા મારી જોડે, આંતરિક ઉર્જા વધી. કેટલી વધી? ક્યુ જેટલી. મને એને 50 આપી એટલી વધી. એ ડેલ્ટા યુ કેટલો થાય? ક્યુ વી જેટલા. હવે મારી પાસે 100 જ છે, હું આપું છું, બરાબર, બીજાને 50 આપું છું, તો મારી આંતરિક ઉર્જામાં શું થયું? ઘટાડો. કેટલો ઘટાડો? પ્રણાલી દ્વારા મુક્ત કરાયેલી ઉષ્મા જેટલો. પ્રણાલી દ્વારા જે ઉષ્મા મુક્ત કરી એટલો થાય. એ આ ખાસ યાદ રાખીશું. ટૂંકમાં અચળ કદે ઉષ્મા ક્યુવી કેટલી હોય? આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી. આ એક બહુ અગત્યનો પોઈન્ટ છે. અત્યાર સુધી આપણે હમણાં શીખ્યા આના પહેલાંના ટોપિકમાં કે ભાઈ પથ વિધેય 2, કાર્ય અને ઉષ્મા. પણ દરેક વખતે નહીં, યાદ રાખજો, આ પોઈન્ટ બહુ અગત્યનો. સમકદ હોય, સમજો, પ્રક્રમ સમકદ હોય એટલે કદમાં જો ફેરફાર ના થતો હોય તે વખતે ઉષ્મા એ અવસ્થા વિધેય તરીકે વર્તે, નહીં કે પથ વિધેય તરીકે. બરાબર. ફરીથી અહીંયા ઉષ્મા એ અવસ્થા વિધેય ખાલી ક્યારે? સમકદ હોય ત્યારે. આપણે ગ્રાફ જોઈશું ત્યારે એમાં જોઈશું, બરાબર. સમકદ હોય ત્યારે ઉષ્મા એ પથ વિધેય તરીકે નથી વર્તી, પરંતુ અપવાદ તરીકે, અવસ્થા વિધેય તરીકે વર્તે છે. તો આ પ્રથમ નિયમને થોડાક કેટલાક યાદ રાખવા માટે બહુ અમુક ટાઈમ MCQમાં પૂછાય છે, એટલે આપણે ખાલી એને યાદ રાખીશું. જો આપણે થર્મોડાયનેમિક્સના નિયમ પછી બીજું એક વિધેય જોયું હતું જેને આપણે એન્થાલ્પી કહેતા હતા. તો એન્થાલ્પી એટલે એક સામાન્ય ભાષામાં ઉર્જા. એન્થાલ્પી H. એન્થાલ્પી H ને આપણે આવી રીતે લખ્યું હતું U પ્લસ PV. ટેક્સ્ટબુકમાં આપણે શીખી ગયા છે આ ટોપિક. U પ્લસ PV એટલે કે દબાણ અને કદના ગુણાકારમાં આંતરિક ઉર્જા ઉમેરો એટલે તમે એન્થાલ્પી નામનું વિધેય મળે. H નું નિરપેક્ષ મૂલ્ય મેળવી નથી શકાતું, યાદ રાખીશું. આપણે કોઈ પણ પ્રણાલી હોય એની એન્થાલ્પી આપણે શોધી ના શકીએ, એનું નિરપેક્ષ મૂલ્ય આપણને ખબર નથી, આપણે ખાલી તફાવત જ શોધી શકીએ. જેવી રીતે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જાનું મૂલ્ય પણ આપણે ના શોધી શકીએ. આપણે કહી ના શકીએ કે આ ચોકમાં આંતરિક ઉર્જાનું મૂલ્ય આટલું હશે. હા, પ્રયોગ દરમિયાન જે ફેરફાર થાય એ શોધી શકીએ, પણ અંતિમ અવસ્થામાં કેટલું છે એ પણ ના ખબર પડે. કારણ કે આંતરિક ઉર્જામાં તો એટલી બધી ઉર્જા અંદર આવેલી છે. અંદર ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન ફરતા હોય, એમાં અપાકર્ષણ, આકર્ષણ હોય, કેન્દ્ર સાથે કેટલું અંતર હોય, બધા જ બળો, એની સ્થિતિ ઉર્જા, એની ગતિ ઉર્જા, એની યાંત્રિક ઉર્જા, એ બધા જ બળો ભેગા થાય, બધી ઉર્જા ભેગી થાય ત્યારે એની આંતરિક ઉર્જા બને છે. તો એ તો કેવી રીતે માપી શકાય? એ શક્ય જ નથી. કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા નિરપેક્ષ રીતે ના માપી શકાય. પ્રારંભિક સ્થિતિ હોય કે અંતિમ સ્થિતિ હોય, ક્યારેય નહીં. એટલે એન્થાલ્પી પણ ના માપી શકાય, પરંતુ એનો ફેરફાર માપી શકાય. એમાં પહેલી અવસ્થા બીજી અવસ્થામાં શું ફેરફાર થવો, એવી રીતે H નું નિરપેક્ષ મૂલ્ય ના માપી શકાય, પણ ડેલ્ટા H માપી શકાય. ડેલ્ટા H એટલે H જે છે, બરોબર, એ ફાઇનલમાંથી H ઇનિશિયલ, પ્રારંભિક H માંથી અંતિમ H એટલે એન્થાલ્પી બેનો જે તફાવત છે. હા, એટલે આ બે નથી માપી શકાતું, પણ આ કેટલો હોય ને એ માપી શકાય છે. ડેલ્ટા H એ આપણે સૂત્ર જોઈએ. H માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, કારણ કે U અને અંદર U, P ને V આવેલા છે, બધા માત્રાત્મક છે, એટલે H પણ પોતે માત્રાત્મક ગુણધર્મ. આ અવસ્થા વિધેય છે 3 એટલે H પોતે પણ અવસ્થા વિધેય છે. હવે આપણે
એક સરસ સમીકરણ શીખ્યા હતા ટેક્સ્ટ બુકમાં, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એ તો શીખ્યા હતા આપણે એક આવું સમીકરણ, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પછી આગળ એક બીજું એક સરસ સમીકરણ શીખ્યા હતા, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. યાદ આવતું હશે આપ સૌને બધાને? એક્ઝામ્પલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. તો ડેલ્ટા એચ જે મપાય કેવી રીતે મપાય એનું સૂત્ર છે સમીકરણ ઉપરથી કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. ટી તાપમાન છે કેલ્વિનમાં, આર એ જૂલની અંદર લેવાનો છે, બરાબર, 8.314 વાળો. એટલે વાયુ અચળાંક છે. ડેલ્ટા એન જે છે આપ સૌ જાણો છો કે નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ, ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર. આ સમીકરણમાં કિંમત મૂકો એટલે ડેલ્ટા એચ મળે. હવે અહીંયા ત્રણ જાતના શક્યતાઓ રહેલી છે, ત્રણ પોસિબિલિટી રહેલી છે કે ભાઈ ડેલ્ટા એન જી 0 હોય તો, એટલે આ પદ 0 હોય તો સમજો. હવે તો આ પદ 0 હોય તો આ પદ 0 થઈ ગયું, તો આ પદ બધું 0 થઈ ગયું, તો તે વખત ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. એટલે કે ડેલ્ટા એન જી જો 0 હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય. હવે ડેલ્ટા એન આપ સૌ જાણો છો કે ભાઈ ડેલ્ટા એન છે શું, તો કે ડેલ્ટા એન છે એન પી માઇનસ એન આર. વાયુરૂપ મોલ નિપજમાંથી વાયુરૂપ મોલ પ્રક્રિયકના બાદ કરવાના. ચલો, એરાની આ બાજુ નિપજ, એરાની આ બાજુ પ્રક્રિયક. અહીંયા નિપજના મોલ કેટલા છે જુઓ, 2. પ્રક્રિયકના આનો 1 વત્તા આનો 1 એટલે 2. 2 ઓછા 2, 2 ઓછા 2 એટલે 0. એટલે આ જગ્યાએ ડેલ્ટા એન 0, અને ડેલ્ટા એન 0 એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. આવા સમીકરણો માટે. હવે અહીંયા જુઓ, ડેલ્ટા એન ગ્રેટર દેન 0 હોય તો શું? તો આ બે વચ્ચે શું સંબંધ? તો કે ભાઈ ડેલ્ટા એન 0 કરતાં મોટા એટલે ધન સંખ્યા થઈ, આ ધન સંખ્યા થઈ એટલે અહીં કોઈ કિંમત આવવાની, અહીંયા કોઈ ધન કિંમત આવશે. એનો મતલબ ડેલ્ટા યુ અને ડેલ્ટા એચને સરખા કરવા હોય તો મારે ડેલ્ટા યુમાં કશુંક ઉમેરવું પડે છે ભાઈ. જો કશુંક ઉમેરું તો સરખા થાય, જો નથી ઉમેરતો સરખા નથી થતા. તો જ્યારે કશુંક ઉમેરવું પડે આ બેન સરખા કરવા, તો આમાં એટલું ખૂટે છે તો આના કરતાં મોટા થયા. આને સરખા કરવા મારે આમાં ઉમેરવું પડે, તો આ બેની કિંમતમાં આના કરતાં મોટી થાય તો મારે ઉમેરવું પડે ને. તો તે વખતે ડેલ્ટા એચ ડેલ્ટા યુ કરતાં શું થવાના? મોટા થવાના. ક્યારે? ડેલ્ટા એન 0 કરતાં મોટા હોય એટલે આ ધન સંખ્યા હોય, ત્યારે આના કરતાં આની કિંમત વધારે હોય. ઉદાહરણ લઈએ, PCl5 માંથી PCl3 અને Cl2 ગેસ. ચલો, નિપજોમાં 1 ને 1 2 મોલ, અહીંયા 1 મોલ, 2 ઓછા 1 એટલે 1 મોલ, +1 આવ્યો, +1 આવ્યો એટલે કે ડેલ્ટા એન 0 કરતાં મોટા થયા, તો તે વખત ડેલ્ટા એચ ડેલ્ટા યુ કરતાં મોટા જશે. ક્લિયર? બીજું, ડેલ્ટા એન જી જે છે 0 કરતાં નાના છે એટલે કે <0. એનો મતલબ એવો થયો કે આ ઋણ સંખ્યા થઈ, આ ઋણ સંખ્યા થઈ એટલે માઇનસ આવ્યું, માઇનસ આવ્યું એટલે આ બેન સરખા કરવા મારે આમાંથી કશું બાદ કરવું પડ્યું ભાઈ. કેમ? આ બેન સરખા કરવા આ એટલા મોટી સંખ્યા છે કે આમાંથી મારે બાદ કરવું પડ્યું તારે સરખા થયા, તો આના કરતાં મોટા થયા. ડેલ્ટા એચ કરતાં ડેલ્ટા યુ મોટા થયા. સમીકરણ જુઓ, એમોનિયાની બનાવટ છે હેબરની રીત, 1 મોલ, 3 ને 4 મોલ, આ બાજુ 2 મોલ, 2 માઇનસ 4 એટલે -2, -2 એટલે અહીંયા આખું ચિહ્ન આખું પદ માઇનસ થઈ ગયું. આમાંથી મારે કશું બાદ કરવું પડ્યું આ બેન સરખાવવા માટે. બરાબર? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એના એક્ઝામ્પલ આના જોઈએ આપણે. બરાબર? તો આ જે છે એન્થાલ્પીનો ફેરફાર છે. જો એક એક્ઝામ્પલ ગણાવું છું, પછી તમે જે MCQ તમે સ્કૂલમાંથી મેળવશો એમાં ઘણા બધા આના એક્ઝામ્પલ હશે, તમે પછી ગણજો. 25 ડિગ્રી તાપમાને તમને એક સમીકરણ આપેલું છે, C10H8 સોલિડ, એને 12O2 ઓક્સિજનની હાજરીમાં એને દહન કરવામાં આવે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડને પાણી છૂટું પડે છે. અહીં ધ્યાન રાખજો, આ સોલિડ પદાર્થ છે, આ ગેસ ફોર્મમાં છે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફોર્મમાં છે અને H2 લિક્વિડ ફોર્મમાં છે.
તમને એવું કહે છે કે પ્રક્રિયાની અચળ કદે, હવે આ શબ્દ યાદ રાખીશું આપણે, અચળ કદે પ્રક્રિયા ઉષ્મા, એટલે તમે ડાયરેક્ટલી નથી કહ્યું કે આ કોણ છે, તમારે સમજવાનું છે કે આ શું આપેલું છે. અચળ કદે પ્રક્રિયા ઉષ્મા એટલે કે -1228.2 કિલો કેલરી છે. તો અચળ દબાણે, સમજો તો અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા કેટલી, જો આમાં ઘણા બધી વસ્તુ આવી જાય છે. તમે કેટલું નોલેજ લીધેલું છે, સૂત્ર ક્લિયર છે કે નહીં પણ ખ્યાલ આવી જાય છે. જો તો અહીંયા જે વાત કરીએ એમાં અચળ કદે પ્રક્રિયા ઉષ્મા, પહેલું તો તાપમાન લઈએ. ચલો તાપમાન આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 25 વત્તા 273 એટલે કે 298 કેલ્વિન તાપમાન. અચળ કદે પ્રક્રિયા ઉષ્મા, હવે અચળ કદે પ્રક્રિયા ઉષ્મા એટલે કે તમને આપેલું છે QV. હા, અચળ કદે પ્રક્રિયા ઉષ્મા, આ પ્રક્રિયા ઉષ્મા છે અચળ કદે એટલે કે કોણ, ડેલ્ટા યુ. બસ એ ખબર હોવી જોઈએ. કેટલી છે, -1228.2 કિલો કેલરી, કેલરીમાં છે, કેલરીમાં લઈએ. હવે તમને કહે છે QP અચળ દબાણે, તો કોણ, ડેલ્ટા H, એને તમારે શું કરવાના છે, શોધવાના છે. હવે આપણે જરૂર પડશે સૂત્ર પ્રમાણે ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ NP માઇનસ NR. NP નિપજોમાં વાયુરૂપ મોલ ગેસ ફોર્મમાં હોય એ જ લેવાના, આ નહીં ચાલે. ગેસ ફોર્મમાં કેટલા છે, 10, તો અહીંયા 10 લઈશું, માઇનસ આ સોલિડ નહીં ચાલે, આ કેટલા છે 12, એટલે અહીંયા 10 માઇનસ 12, તો ડેલ્ટા NG કેટલા આવ્યા, -2. બરોબર. આ બધાની કિંમત આપણને સૂત્ર ખબર છે, મૂકી દઈએ. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. ક્લિયર? તો અહીંયા કે બધી જ કિંમતો મૂકી દઈએ. ચલો ડેલ્ટા U કેટલા છે, આપેલા છે -1228.2. એકમો પછી લખીએ ચાલશે, ડાયરેક્ટ સીધું આવશે એન્થાલ્પીમાં. બરોબર. ચલો પ્લસ, હા હવે અહીંયા વારાફરતી જે આપણે કિંમતો લખીશું એ ધ્યાન રાખીશું. હવે આ એક પ્રશ્ન એવો આવશે કે આ કિલો કેલરી છે, સમજો. બરોબર. એટલે ક્યાં તો આરને આપણે કિલો કેલરીમાં રૂપાંતર કરીશું, આરને, અથવા તો આને કેલરીમાં રૂપાંતર કરીએ. એમાંથી એક ઓપ્શન છે, કારણ કે આપણે જો આ કિલો કેલરી હોય અને આર કેલરીમાં લઈશું એકમની અંદર, તો બંને જુદા પડશે. એટલે તમારે બંનેમાંથી કોઈ એક એકમને, તો આપણે આરને જો કેલરીમાં જ લેવો હોય તો આને કેલરીમાં ફેરવવું પડશે. તો આપણે કિલો કેલરીમાંથી શામાં ફેરવી દીધા, કેલરીમાં. એટલે -1228.2 × 10⁻³ કેમ ફેરવ્યા, કિલો કેલરી છે ને, આપણે કેલરીમાં લીધા કારણ કે આ આપણે સરળ પડે. ચલો પ્લસ ડેલ્ટા N કેટલા આવ્યા, -2, એટલે અહીંયા આવે લઈશું -2. આર નિયરલી કેલરીમાં લઈશું તો એની વેલ્યુ બહુ સિમ્પલ છે, 2 સમથિંગ. બરાબર. એટલે આપણે 1.8 છે સમથિંગ છે, એટલે 2 લઈ લઈશું અહીંયા. અને 298 તાપમાન લઈશું, T. તો આ બધાનું સાદુરૂપ તમે આપશો તો ડેલ્ટા H જે આવશે એ આવશે -129392 કેલરી. કિલો કેલરી કરો તો 3 પોઈન્ટ કાપવાના, -1229.392 કિલો કેલરી. તો આવી રીતે કેલરીમાં પૂછો તો કેલરીમાં, જૂલમાં પૂછો તો જૂલ પ્રમાણે લઈશું આપણે. બરાબર. આ રીતે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આમાં આવે છે.